खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत शहर पुलिस के साइबर अपराध प्रकोष्ठ ने अंतर्राष्ट्रीय साइबर गुलामी गिरोह का भंडाफोड़ कर 3 आरोपियों को गिरफ्तार किया। पुलिस आयुक्त श्री अनुपम सिंह गहलोत और संयुक्त पुलिस आयुक्त श्री कामराधावन वत्सनाव ने पुलिस उपायुक्त श्री साइबर प्रकोष्ठ विशाखा जन्नाव और सहायक पुलिस आयुक्त श्री साइबर अपराध एसी डेचल्स नाव को साइबर अपराध की रोकथाम हेतु सक्रिय कार्रवाई करने के निर्देश दिए थे। निर्देशों और मार्गदर्शन के अनुसार साइबर अपराध गिरोह का पता लगाने के लिए अभियान चलाया गया। सूरत शहर साइबर अपराध प्रकोष्ठ को एक निजी सूचना मिली कि कुछ लोग भारत के विभिन्न राज्यों से लोगों को नौकरी दिलाने के बहाने विदेश भेज रहे हैं और पीड़ितों को साइबर अपराध करने वाले चीनी गिरोहों द्वारा संचालित विभिन्न कंपनियों में भेजकर उन्हें गुलाम बनाकर मानव तस्करी कर रहे हैं। इस सूचना के आधार पर सूरत शहर साइबर अपराध प्रकोष्ठ द्वारा एक तकनीकी जांच की गई और उसके आधार पर पुलिस अधीक्षकों की एक टीम को गिरफ्तार किया गया। श्री एस.बी. पहेरिया, PINS श्री 1 सालिया, AH कंपनी सुनील कुमार किशोर भाई, AH कंपनी योगेश भाई चंदू भाई नाव को जांच के लिए चंडीगढ़, पंजाब भेजा गया था। यह टीम पंजाब गई और आवश्यक तकनीकी जांच के आधार पर 1. निपेंद्र उर्फ नीरव लवकुश चौधरी, 2. प्रीत रसिक भाई कामिन नाउन को ढूंढ निकाला और उनके पास से मोबाइल, लैपटॉप और अन्य कीमती सामान जब्त कर उनसे पूछताछ की। इन दोनों लोगों ने भारत के विभिन्न राज्यों से नौकरी चाहने वालों को अपने विश्वास में लिया और उन्हें नौकरी दिलाने के बहाने थाईलैंड भेज दिया। उन्होंने उन्हें दोनों देशों के बीच नदी के रास्ते अवैध रूप से थाई सीमा पार कराई और उन्हें म्यांमार में साइबर अपराध करने वाले चीनी गिरोहों की कंपनियों में भेज दिया और इन लोगों को म्यांमार में साइबर कोड की चीनी कंपनियों में अवैध रूप से भर्ती किया। ऐसी कंपनियों में दुनिया भर के नौकरी चाहने वालों से संपर्क। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। સર અને જોઈન્ટ CP સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। એના દરમિયાન અમારી ટીમને એક ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે। આ બાતમીના આધારે અમે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને PI અનમોલ સલિયા અને PI S.B. પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી। એ ટીમને ત્યાં 2 આરોપીઓને ધરપકડ કરી। એમનું નામ છે, પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કમાની। એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કર્યું। તેમના પાસેથી 2 મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લેવામાં આવ્યો છે। તેમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા, એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે। એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે। એમાં આરોપીઓની એમ છે કે એ લોકો પહેલાં તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ અને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલાં બેંકોક જાય અને જેમ બેંકોકથી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે જેમ મ્યાનમાર મિલિટરીના કંટ્રોલમાં આવે છે એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે। તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો કે કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવાનું, કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું, પછી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો
ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના, એમ નહીં ખાલી ભારતના, યુએસના કે બીજા કંઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે ચાઇનીઝ ગેંગથી. પછી એ લોકો પરત આવી કે એ જ ચાઇનીઝ ગેંગ સાથે કાર્યરત થઈ એમના HR એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા વતન જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા. અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલેરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસેન્ટ નાગરિક છે એને, અને પછી એમને જૂઠ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે. પછી બેંકોકથી ચાઇનીઝ ગેંગ એ લોકોનો કબજો લઈ લે અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે. એ લોકોને કમિશનમાં વ્યક્તિ દીઠ 4,000થી 3,000થી 4,000 USD આપવામાં આવે છે અને એમાં સબ એજન્ટનું ચેન આખું બની જાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જે નીરવ ચૌધરી છે એને ચાઇનીઝ ગેંગ HR એક્ઝિક્યુટિવ તરીકે 3,000 USD મળે તો પછી એ સબ એજન્ટ તરીકે પ્રીત કમાણીને નિમણૂક કરેલું છે. પછી પ્રીત કમાણીને વ્યક્તિથી 50,000થી 50,000 રૂપિયા જેટલું આપે. પછી પ્રીત કમાણી આશીષભાઈ રાણાને એજન્ટ બનાવી ચૂક્યું છે. પછી આશીષ રાણા જે કંઈ વ્યક્તિને મોકલે એને એમનું કમિશન પ્રીત કમાણી આશીષ રાણાને આપે. એ મુજબ આખું ચેન ગોઠવી દીધું છે. તો આમાં શું છે કે જે ભોગ બનનાર છે એ બધા અત્યારે પણ એ લોકો ફક્ત 8મા મહિનામાં ઓગસ્ટ મહિનામાં જે અમે લોકોને અત્યાર સુધીનો ડેટા મળ્યું છે તપાસમાં, એમાં ફક્ત ઓગસ્ટ મહિનામાં 40 જેટલા માણસોને ત્યાં એ લોકોએ મ્યાનમાર ખાતે મોકલી આપ્યું છે. એમાં 2 પાકિસ્તાની છે અને 2 ઇથિયોપિયન નાગરિકો પણ છે. અને મોટાભાગના ભોગ બનનાર આપણા ગુજરાત અને હરિયાણાના છે. ત્યાં કુલ 9 ગુજરાતીઓ છે અને 9 હરિયાણવી માણસો છે. અને એ લોકોને સપોઝ ભોગ બનનાર ત્યાં જઈને એમને એવું થાય કે આ તો ઇલીગલ કે ગેરકાયદેસર કામ છે અને મારે નથી કરવું, તો પછી એમના પાસેથી ચાઇનીઝ ગેંગ કોર્શન કરે, એમને કહે કે અગર તારે ભારત જવાનું હોય તો તારે અમે લોકોને 4,000 USD આપવું પડશે, અથવા તો તારું કોઈક રિપ્લેસમેન્ટમાં કોઈ માણસ અહીંયા મોકલ તો તમને પરત જવા દઈએ. નહીં તો એ લોકો ત્યાં અંબર જબરન એમને ત્યાં રાખે છે. ભોગ બનનારને એ લોકો ત્યાં કામ કરવા માટે 70,000થી 75,000 રૂપિયાની સેલેરી આપતા હતા દર મહિના, અને એ સેલેરી ક્રિપ્ટોમાં USDTમાં આપવામાં આવતું હતું. એ લોકો એજન્ટ ના મારફતે, એ જો આપણા એજન્ટ છે ફોર એક્ઝામ્પલ નિપેન્દ્ર ચૌધરી છે, એ એકચ્યુઅલી જાતે જોબ શોધતો હતો 2 વર્ષ પહેલાં. તો એ જ્યારે જોબ શોધતો હતો તો ફેસબુકમાં કોઈ પણ જગ્યાએ એમને સર્ચ કર્યું હશે કે ટેલિગ્રામમાં સર્ચ કર્યું હશે કે મારે જોબ જોઈએ છે, અને એ લોકોને શું લાગે કે આપણે ભારતમાં કામ કરીએ તો ઓછું પૈસો મળે, મતલબ આપણો જે પગાર છે એ ઓછું થઈ જાય. તો એ લોકો દેશની બહાર જોબ શોધતા હતા. તો એ દરમિયાન એ લોકો આવું પેજની ફેસબુકમાં આવું પેજ મળ્યું કે સામેથી એ લોકો ક્લિક કરો તો તમારું ડેટા ત્યાં જતું રહે. પછી ચાઇનીઝ એજન્ટની ત્યાંનું જે HR એક્ઝિક્યુટિવ છે એને જાતે સંપર્ક કરી નીરવ ચૌધરીને, પેલું ત્યાં ગયો. પછી એમને એમ લાગ્યું કે હું અહીંયા સેલરીમાં કામ કરું એના કરતાં તો હું અગર એમનો HR એક્ઝિક્યુટિવ બની જાઉં તો સરસ રહેશે. એવી રીતે એ લોકો ચાઇનીઝ ગેંગની સંપર્કમાં આવી ગયા.